10 ચુંબક સાથે ગમ્મત. પ્રવૃત્તિ ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ માટે પ્રવૃત્તિ કરીએ. જોઈએ કે શું શું એમાં સાધનની જરૂર પડશે. તો એક સ્ટેન્ડ લેવાનું છે. સ્ટેન્ડ લાકડાનું હોય તો વધારે સારું, અને લોખંડનું હોય તો આ શેરો થોડો દૂર રાખવાનો જેથી ચુંબક આકર્ષાય નહીં. ત્યારબાદ એક લઈશું આવું ગજિયો ચુંબક, બરાબર. અને ગજિયા ચુંબકને વચ્ચે દોરીથી શું કરવાનું છે, એને બાંધવાનું છે, અને દોરીથી બાંધી અને એને સ્ટેન્ડ સાથે શું કરવાનું છે, લટકાવવાનું. ત્યારબાદ ચુંબકને ધીરે રહી અને થોડું ફેરવી અને મુક્ત રીતે ફરે રીતે છોડી દેવાનું. ત્યારબાદ આપણે એને થોડો સમય માટે અને મૂકી અને રાહ જોવાની કે ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે. તમે જોશો તો ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે. કઈ દિશા? ઉત્તર અને દક્ષિણ. તો આ ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થશે. આ ઉપરથી આપણે એક સાધન બનાવી શકીએ છીએ જેનું નામ છે હોકાયંત્ર. એ હોકાયંત્રમાં પણ ચુંબકનો ઉપયોગ કરેલો હોય છે, પણ એ ચુંબકનું નામ છે સોયાકાર ચુંબક. તો આ આગળની પ્રવૃત્તિ આપણે હોકાયંત્રની કરશું.